જો તું ચાર કરતો નથી શાળાના મેન્સ શાળામાં તમે એ મોકલી દો નહીં ને જો તો જોય કયું છે તારું આ પૂરી વાત બસ એ આમ આવી દેખાય ને આ ભાષા તમે ચાલુ કર્યું બતાવો જો તો કેવું બતાવે બરોબર થઈ ગયું કૃષ્ણ વાલા ભાઈ બહેનો, આજે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પરમેશ્વરનું વચન આપણને જણાવે છે, આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય સનાતન અને કૃપાળુ પિતા, 2020નું વર્ષ તમારી કૃપાની અંદર અમને આપ્યું અને આ વર્ષનો 12મા મહિનાનો છેલ્લો દિવસ પિતાજી તમે અમને આપ્યો. સવારથી અત્યાર સુધી તમારી ઉત્તમ કૃપા આપી. થોડા સમય પછી વાલા પિતાજી 2021નું વર્ષ એ શરૂ થનાર છે, ત્યારે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. આજે રાત્રે પ્રભુ જ્યારે અમે એકત્ર મળ્યા છે,
અને જે વાલાઓ પિતાજી આજે રાત્રે અત્રે ઓનલાઈન મારફતે પોતાના ઘરોમાં બેસીને નિહાળી રહ્યા છે, પ્રત્યેકને તમારી તમ કૃપાથી ભરો અને આજની આ સદની સંગત વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ગૌરવી અને પરાક્રમી નામે આશીર્વાદિત કરો. તમારા સમર્થ અને પરાક્રમી હાથોમાં સોંપાતા ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમારું સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરતા ગીત ગાઈએ. અને ગીત નંબર છે 148 નંબરનું ગીત ભજન સંગ્રહમાંથી. ગીત નંબર 148. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. એકસો ને 48 નંબરનું ગીત ભજન સંગ્રહમાંથી. હરે વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હરે વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. ઉત્તમ વચનો જો કહ્યા પ્રભુએ, ઉત્તમ વચનો જો કહ્યા પ્રભુએ, એકથી કણ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. ચાલવાની તાકાત તેરે દેશે, ચાલવાની તાકાત તેરે દેશે. મન જે જીહવા બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. આપની ઘસડી શિર પર બારી, આપની ઘસડી શિર પર બારી. બોજ મોટો વળતો, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં, પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં. દિલની ઘસડી ખોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો, જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો. સુણાવું પ્રભુના બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. સદા કરું સ્તુતિ ઈસુની, સદા કરું સ્તુતિ ઈસુની. ગાવા અને મન બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. હર વખત ઈસુ ઈસુ બોલ, મન તું ઈસુ ઈસુ બોલ. આવો સમયે બીજું પણ ગીત ગાઈએ ને
હિન્દી વિભાગમાંથી ગીત નંબર 35, ભજન સંગ્રહમાંથી હિન્દી વિભાગમાંથી गीत नंबर 35, हालेलुया स्तुति करेंगे, यीशु जी की स्तुति करेंगे। हाँ, हालेलुया 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 हालेलुया। ये गीत में अपने सर्व जोड़ाईशु। हालेलुया स्तुति करेंगे, यीशु की स्तुति करेंगे। અને ભજન સંગ્રહમાંથી 427 નંબરનું જે ગીત છે
એ આપણે સર્વ ગાઈએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 427. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 427 આપણે ગાઈએ. વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતા જોતા જાય, તેઓ પરથી લઈ વર્ષ સતદીસો ઈશ્વરનો આભાર માનવો હોય તો 2 મિનિટ આપવામાં આવે છે. આગળ આવશું અને થોડો સમય આપણે ઈશ્વરની આગળ
પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે જેણે 2020ના વર્ષમાં પ્રભુએ સંભાળ્યા, સાચવ્યા, રક્ષણ કર્યું. જે આપણા દેશમાં મહામારી કોરોનાની પરિસ્થિતિ અને વિકટ સંજોગો અને પરિસ્થિતિમાં પણ પરમેશ્વર પિતાએ આપણું બધી રીતે રક્ષણ કર્યું છે, સલામતી પૂરી પાડી છે. કદાચ આપણને COVID-19 એની અસર થઈ, એ કોરોનાના સકંજાઓ કદાચ આપણા જીવનમાં એની અસર થઈ, પણ પરમેશ્વરે આપણને એમાંથી બહાર કાઢ્યા છે, સાજાપણું આપ્યું છે. ત્યારે ઈશ્વર પિતાને ધન્યવાદ આપીએ. પ્રભુ પિતાનો આભાર માનું છું. 2020 સાલની ઈશ્વર પિતાએ મારા ઘર કુટુંબમાં ખૂબ જ આશીર્વાદ આપ્યો છે, તંદુરસ્તી બક્ષી છે, એના માટે આભાર માનીએ છીએ. અને 2020ની અંદરની સાલમાં જે કોરોના હતી એની અંદર પણ પ્રભુ શ્રી ખ્રિસ્તે અમારો બચાવ કર્યો છે. પિતા પરમેશ્વરે અમારી સંભાળ લીધી છે, તેના માટે આભાર માનીએ છીએ. આખા વિશ્વમાં પ્રભુ કોરોના મરથી ઘણા બધા લોકો મરણને શરણ થયા. પિતા પરમેશ્વર જેઓને પ્રેમ કરે છે અને પ્રેમને એ દિવસે પ્રભુ બાપ તેઓની સંભાળ લીધી છે, માટે આભાર માનીએ છીએ. ખાસ વિશેષ પ્રાર્થના કરીએ રેવરેન્ડ મનીષ પટેલ સાહેબની સેવાઓને પ્રભુ પિતાએ આશીર્વાદિત કરી છે. ઘણી બધી તકલીફ આવી, મુશ્કેલી આવી, પ્રશ્નો આવે, પિતા પરમેશ્વર અમારી સાથે છે. ખાસ આપણા દિવસોમાં જે કઈ આકસ્મિક રીતે પડી જવાથી તેઓને પ્રભુએ સાજાપણું આપ્યું છે, માટે ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું. ખાસ પ્રાર્થના કરું છું મારા બંને બાળકોને માટે, જોય અને ટીચરને માટે. ઈશ્વર પિતાએ 2020ની સાલની અંદર ઈશ્વરે એમની સંભાળ લીધી છે અને દાહોદ જિલ્લાની અંદર તાલુકામાં ત્યાં રહેવું, સેવા કરવી એવા વિસ્તારમાં પિતા પરમેશ્વર એમની સંભાળ લીધી છે, માટે હું ખૂબ જ ઈશ્વરનો આભાર માનું છું. અને બંનેની તંદુરસ્તી બક્ષી છે, માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. પ્રાર્થના કરું છું કે સારોન અલાયન્સ સિટીએમ ચર્ચના પ્રભુએ અમને જે સેવામાં અમને સામેલ કર્યા છે, અમારી ટ્રાન્સફર થઈ છે, માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને પિતા પરમેશ્વર અમારી સેવાને ખૂબ જ આશીર્વાદિત કરે અને મારા કુટુંબની સંભાળ અને કાળજી લે. વિશેષ પ્રાર્થના કરું છું મારા મમ્મીને માટે તંદુરસ્તી બની છે, માટે આભાર માનું છું. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ સમય માટે. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે મળે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, તેની કેમ કે તેની દયા છે. દર સવારે નવી થાય છે. તારો વિશ્વાસ એટલો મહાન છે. મારો જીવ કહે છે યહોવા મારો વિશ્વાસ છે, તેથી તેના પર હું આશા રાખીશ. વર્ષ 2020માં આ વર્ષે પ્રભુએ અમને, મારા કુટુંબને, સર્વને સંભાળી રાખ્યા, સાચવી રાખ્યા. ઈશ્વરની કૃપાનો અનુભવ કરાવ્યો. હરેક પળે હરેક ક્ષણે તેમની હાજરીથી અમને વિસ્તૃત કર્યા છે, માટે ઈશ્વર પિતાનો અમે આભાર માનીએ છીએ. મહિનાની અંદર મને સતત 10 દિવસથી તાવ આવ્યો અને ડોક્ટરને બતાવવામાં આવ્યો અને દવા એસવીપી હોસ્પિટલમાં હું અને મારી પત્ની નીલમ બંને કોરોના રિપોર્ટ કરવાના માટે ગયા. 2 દિવસ ત્યાં એડમિટ ગયા અને મારો રિપોર્ટ નેગેટિવ અને આનંદથી ઘરે આવ્યા. 1 દિવસ પછી તરત જ ફરીથી મને તાવ આવ્યો, સખત તાવ, 102 ડિગ્રીથી વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડવા માંડી અને અમે બહુ ચિંતા કરી કે પ્રભુ હવે અમારું શું થશે, કારણ કે કોરોના વાયરસનો બીક એટલી હતી
એના લીધે મેં બહુ જ ચિંતામાં હતા. પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા અને ડોક્ટરે અમને રિપોર્ટ કરાવ્યો HRCT, અને એ રિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે અમને ખબર પડી કે હું કોરોના પોઝિટિવ પેશન્ટ છું. અને ત્યારે બહુ ચિંતામાં હતા. અને પણ એવા સમયમાં પ્રભુએ મૂક્યા નહીં. મારું વજન લગભગ 10 કિલો જેટલું વજન મારું લોસ થઈ ગયેલું હતું. ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. ઘરના સોફા પરથી બાથરૂમ જવામાં પણ કેટલાક ટૂંકા સમયની અંદર પણ મને એટલો બધો શ્વાસ ચડતો, અને એવી પરિસ્થિતિમાં પણ પ્રભુએ અમારી સંભાળ લીધી. નેગેટિવ વિચારો મગજમાં આવતા પ્રભુએ અમને દરેક પડે દરેક ક્ષણે જો કદાચ હું આત્મિક જીવનમાં ન, જો હું પ્રભુમાં ન હોત, કદાચ હું બચી શકું. ઈશ્વરની કૃપાના માટે બહુ જ આભાર માનું છું. જુલાઈ મહિનામાં મારી પત્ની નીલમ, એને હાર્ટમાં તકલીફ થઈ. ડોક્ટરને બતાવવામાં આવ્યું, ઇકો કરવામાં આવ્યો, અને એને પણ ઇકોના રિપોર્ટમાં ચેન્જીસ આવ્યા. ડોક્ટરે સલાહ આપી કે એમને એન્જિયોગ્રાફી કરવાની પડશે, અને અમે એન્જિયોગ્રાફી કરવા માટે હોસ્પિટલમાં ગયા, અને ત્યાં એન્જિયોગ્રાફી કરવામાં આવી. મિત્રો નળી બ્લોક, કદાચ અમે કદી ક્યારે પણ વિચાર્યું નહોતું, જિંદગીમાં ક્યારે સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવી પરિસ્થિતિ આવશે. અમે બંને બહુ જ ચિંતામાં, બહુ જ પ્રાર્થનાઓ કરી, અને પ્રભુ હવે અમારું શું થશે. અને ત્યારે બીજા ડોક્ટરની પણ સલાહ હતી, બધા ડોક્ટરે એક જ વાત કહેતા હતા કે બાયપાસ સિવાય કોઈ પણ આગળ નથી. નીલમ એ પોતે એવું કહે છે કે હું જેટલું જીવન એટલું જીવીશ, પણ મારે ઓપરેશન કરાવવું નથી. એ અંદરથી બહુ જ ડરી ગયેલી હતી. પ્રભુએ ડોક્ટર પણ ડોક્ટર ચિરાગ કે જેમણે નીલમનું કાઉન્સેલિંગ કર્યું, ઓપરેશન માટે તૈયાર થયા. ઓપરેશન કરવામાં આવ્યું, ઓપરેશન સક્સેસફુલ થયું, અને હસતા હસતા ઘરે આવ્યા. બધા સ્ટેજ નોર્મલ હતા, સ્ટેજ ઓપન કરી દેવામાં આવ્યા, અને એકદમ સરસ ચામડી જેવું ચામડું. થોડાક દિવસો પછી 1-2 સ્ટીચની અંદર પૂરું થયું. ઇન્ફેક્શન લાગ્યું, અને ફરીથી અમે ડોક્ટરને બતાવવા માટે ગયા. ડોક્ટરે કીધું કે આવી જશે, કોઈ વાંધો નહીં, પણ એન્ટીબાયોટિક લખી, પણ એનાથી સારો નથી. ફરીથી હોસ્પિટલ ગયા. ડોક્ટરે તપાસ કરતા કીધું કે ધીમે ધીમે બધા સ્ટેજની અંદર ઇન્ફેક્શન લાગશે, અને તકલીફ બધા જે સ્ટેજ છે, જે સ્ટેજ ખોલેલા એને ફરીથી કાપો કરીને ખુલ્લા કરી દેવા પડશે, અને ઘાને ઓપન કરી દેવા છે. બહુ બધી ઇન્ફેક્શન. પ્રભુએ અમને બચાવ્યું. 1.5 મહિના જેટલો સમયમાં એ ઘા ઓપન થયો. અમે રોજ સવારે ઘરેથી જવું અને હોસ્પિટલ, ઘા ઓપન છે. અને ચોમાસુના ઋતુમાં એટલા બધા રસ્તાઓ ખાડા રોજ ધીમા જતા, પણ બીક લાગતી. આવા સમયની અંદર પ્રભુએ બહુ જ હિંમત આપી, બહુ જ બળ આપી. કોરોના જેવી પરિસ્થિતિમાં પણ અમે 1.5 મહિના સુધી હોસ્પિટલમાં ગયા. 2-2.5 મહિના સુધી હોસ્પિટલની સાથે કનેક્ટેડ રહ્યા, છતાં પણ પ્રભુએ કોરોના વાયરસને સ્પષ્ટ કરવા માટે ફરીથી એડમિટ કરવામાં આવી, ફરીથી સ્ટીચ લેવામાં આવ્યા. હાલેલુયા, પ્રભુએ બહુ સરળ અને એકદમ તંદુરસ્તી આપી. અત્યારે તમે નીલમને જોશો તો તમને કદાચ એવું પણ નહીં લાગે કે એણે બાયપાસ મંડળીની સેવામાં માર્ગદર્શન જરૂરી પૂરા પડે. અને COVID-19 કોરોના વાયરસની મહામારીમાં પ્રભુએ સભ્યો જે આર્થિક રીતે નબળા, અમારા જે ભાઈ બહેનો છે મંડળીના, તેઓને ફૂડ કીટ આપવામાં, ફૂડ કીટ લાવીને ઘરે ઘરે પહોંચાડવામાં પ્રભુએ બહુ જ સહાય કરી. માટે આભાર. હિંમત આપી છે. એ જ વર્ષમાં ઘણા એવા વિઘ્ન સંતોષી માણસો દ્વારા મારા જીવનને શાંતિ વળી નાખવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વર પિતાનો બહુ આભાર માનું છું કે પ્રભુ એ મારું બળ બન્યા છે, પ્રભુ મારો ગઢ બન્યા છે, પ્રભુ મારો કિલ્લો બન્યા, અને પ્રભુ એ મારા સહાય કરે. માટે ઈશ્વર પિતાનો જેટલો પણ આભાર માનું છું
હું જે કંઈ છું એ ઈશ્વરની કૃપાને લીધે છું. જો મારા જીવનમાં ઈશ્વરની કૃપા ન હોય માટે ઈશ્વરની કૃપાના કારણથી મારા કુટુંબની સંભાળ લીધી, મારી સંભાળ લીધી, મને બચાવી રાખ્યા, મારું રક્ષણ પૂરું પાડ્યું. દરેકે દરેક બાબતમાં પ્રભુ અમારી સાથે ને પાસે રહ્યા. ઈશ્વર કૃપાનો આભાર. નવા બાળક સાહેબ આપ્યા મંડળી મધ્યે જે ઉત્તમ સેવા આપે છે આત્મિક રીતે બધા જ મંડળીના સભ્યોને બળ પૂરું પાડે છે માટે હું ઈશ્વર કૃપાનો આભાર કરું છું. મારા જીવનને માટે, ઈશ્વરની કૃપાને માટે, ઈશ્વરની દયાને માટે, ઈશ્વરની ભલાઈની માટે હું ઈશ્વર કૃપાનો આભાર. થેન્ક યુ. ચારવાર રાત્રિની સુંદર પળો અને સમય પ્રભુની નજરમાં જ્યારે નમ્યા છે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે મીનાક્ષી કિલિયા અને સંજય મેડમ અને જે સાક્ષી આપી કે 2020નું વર્ષ પ્રભુએ કૃપા આપી સંભાળ્યા, દરેક પ્રકારે સલામતી પૂરી પાડી. ઈશ્વરનો મહિમા જ્યારે પરમેશ્વર પિતાએ એમના જીવનમાં પ્રગટ કર્યો છે અને જ્યારે આપણે સાક્ષી પણ આપીએ અને સાક્ષી પણ આપણે સાંભળીશું ત્યારે આપણે પ્રભુના આપણે ધન્યવાદ કરીએ છીએ. આવો આ સમયે પરમેશ્વર પિતાનું વચન એ વાંચી તથા સાંભળીએ અને ગીત શાસ્ત્ર 143મો અધ્યાય અને તેમાંથી 8મા વચનમાં આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ એ જીવન પવિત્ર અને મૂલ્યવાન જે વચન છે એ વચન સમજવા માટે પરમેશ્વર પિતા આપણને પુષ્કળ કૃપા આપે અને એની ધોરણે આપીને દેવનો મહિમા એ પ્રગટ કરે. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, મને સવારે તારી કૃપા જણાવ, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવ, કેમ કે હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. આ આપણા જીવતા અને પરાક્રમ ઈશ્વરનું વચન છે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ પ્રભુ આભાર માનીએ છીએ અને રાત્રિને માટે તમારું જે વચન વાંચવામાં આવ્યું છે મનન કરવાને માટે પવિત્ર આત્માની કૃપા આપો. તમારા આત્માનો સામર્થ્ય ભરો, વચનના મર્મ મારી મધ્યે પ્રગટ કરો. તમારા સમર્થ અને પરાક્રમી હાથોમાં સોંપતા દાના ઈસુ ખ્રિસ્ત નામે સૌને માન્ય કરો. આમેન. 143માં ગીતની અંદર દાઉદ ભક્ત એ પ્રભુનો દાસ ઈશ્વરના વચનના પ્રકાશમાં પોતાના જીવનને જ્યારે જીવી રહ્યો છે અને ત્યારે યાદ કરે છે કે મને સવારે તારી કૃપા જણાવ, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ એ મને બતાવ, કેમ કે હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. બહુ અગત્યની વાત એ ગાડી ગીત કરતા સેવક આપણને જણાવે છે. સૌથી પહેલી છે વાત પ્રભુનો દાસ જણાવે છે દેવની કૃપા વિશેની વાત કરે છે. ઈશ્વરની કૃપા જો ન હોય તો વાલા હું અને તમે જીવી શકીએ નહીં. અને આ જે મહામારી આપણા દેશમાં માર્ચ મહિનાથી હજુ પણ ચાલી રહી છે, કોરોના-19 ની પરિસ્થિતિને કારણે, અને એને કારણે કેટલા બધા લોકો કે મરણ પામ્યા અને કેટલા બધા લોકોને પરમેશ્વરે સાજાપણું આપ્યું. તો 2020ના વર્ષને યાદ કરતા જો આપણા જીવન સંબંધી વિચાર કરીએ તો દેવની કૃપા એ મહારાજ તમારા ઉપર સતત પ્રભુએ રાખી અને એ કૃપાની અંદર આખું વર્ષ પ્રભુએ આપણને સંભાળ્યા, રક્ષણ કર્યું, જતન કર્યું. આ મહામારીથી પ્રભુએ આપણને કવચ બનીને એ સંભાળે છે, બચાવે છે. અને એટલે છે એક દિવસ, 2 દિવસ નહીં, પણ રોજે રોજ એની કૃપાની અંદર
એ સંભાળે છે. રોજે રોજ એક નવા દિવસની ભેટ આપણને આપે છે. અને એટલે કે છે મને સવારે તારી કૃપા જણાવ. એ પરમેશ્વરની કહે છે પ્રભુ સવારે રાત્રે ઉઠી જાઉં તો સવારે જયારે ઉઠું ત્યારે એ કૃપાનો અનુભવ મારા જીવનમાં મને જોવા મળે. એ દેવની કૃપાની અંદર જે સમય મળે જે તક મળે એમાં કે છે હું આનંદ કિન્નર કરતા જીવન જીવું અને મારા જીવન દ્વારા દેવની મહિમા મળે. ઈશ્વરના કૃત્યનો એ મનન કરીને અને એટલે તમે જુઓ 5મા વચનની અંદર એ લખે છે કે હું પ્રાચીન કાળના દિવસોનું સ્મરણ કરું છું, તારા સર્વ કૃત્યોનું મનન કરું છું અને તારા હાથના કામનો વિચાર કરું છું. શ્રી કૃપા સંબંધિત પ્રભુની મહાન યોજનાને યાદ કરે છે અને કે છે એ કૃત્યોનું મનન કરું છું. મારા પ્રભુએ કૃપાની અંદર કેટલા બધા ગજબના કામ મારા જીવનમાં કર્યા. મારા અને તમારા જીવનમાં આવા અનહદ ઉપકારો પ્રભુએ કર્યા છે. અસંખ્ય કાર્યો પરમેશ્વર પિતાએ આપણા જીવનમાં કર્યા છે અને ત્યારે કે છે એ કૃપાને આપણે ભૂલી નથી. એ 2020 સાલ પ્રભુએ કૃપામાં પરિપૂર્ણ કરાવી અને જ્યારે થોડા સમય પછી આપણે નવું વર્ષ પ્રાપ્ત કરવાના છે ત્યારે એ નવીન વર્ષમાં પણ પરમેશ્વર પિતા એની કૃપા આપણા ઉપર જારી રાખે અને કૃપામાં ગમે તે પરિસ્થિતિ અને સંજોગો હોય પણ જો દેવની કૃપા હોય આપણા જીવનમાં તો કે છે ગમે તે મહામારી હોય તો મહામારીથી આપણને બચાવે છે. તેમાંથી કૃપા આપણને બહાર કાઢે છે. ત્યાર પછી આગળ લખે છે કે હું તારા પર ભરોસો રાખું છું. બહુ સરસ લખ્યું, વિશ્વાસની વાત. અને એટલે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ અશક્ય છે. કોઈ પણ કામ કરો તો વિશ્વાસથી કાર્ય કરવાની વાત. પતિ અને પત્નીના જીવનમાં પણ એકબીજા ઉપર વિશ્વાસ કરવાની વાત. મંડળીમાં પણ એકબીજા ઉપર વિશ્વાસ કરવાની વાત. સમાજમાં પણ અને વિશ્વમાં પણ, વિશ્વની અંદર પણ વિશ્વાસની વાત. વિશ્વાસથી આ બધું કાર્ય ચાલી રહ્યું. અને માટે કે છે જ્યારે 2020 વર્ષ આપણને આપ્યું એમાં ગીત કરતા જણાવે છે કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. મારો આધાર મારો ભરોસો કોણ છે? રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, સૈન્યનો દેવ યહોવા. માણસ જાત ઉપર નહીં, પોતાના જ્ઞાન ઉપર નહીં, ગીત કરતા કહે છે પોતાની આવડત પોતાની સંપત્તિ ઉપર નહીં, મારો આધાર મારો ભરોસો મારો વિશ્વાસ અને મારી ખાતરી સૈન્યનો દેવ યહોવા છે. અને એટલે ત્યાર પછી આગળ એ પ્રમાણે જણાવે છે નંબર 3 જે માર્ગે મારે ચાલવું જોઈએ એ મને બતાવ. પ્રભુને પ્રાર્થના કરી અને પરમેશ્વર પિતાને જણાવે છે કે પ્રભુ તે કૃપા કરી છે, મેં તારા ઉપર વિશ્વાસ કર્યો છે અને હું તારા માર્ગમાં ચાલવા માંગુ છું. ત્યારે આ આવનાર 9 વર્ષ એ નવીન વર્ષમાં પ્રભુ હું કેવી રીતે તારા માર્ગમાં ચાલી શકું? આ પરિસ્થિતિ ગમે તે હોય, સંજોગો ગમે તે ઉભા થાય, ભગવાન પ્રભુ હું તમારા માર્ગમાંથી ભટકી ના જાઉં, તમારા માર્ગમાંથી હું પાછો ન પડી જાઉં. અને મારે પરમેશ્વર પિતાને જણાવે છે કે જે માર્ગે મારે ચાલવું જોઈએ એ મને બતાવો. દેવનો માર્ગ એ પરિપૂર્ણ થયેલો માર્ગ છે. સનાતન સત્ય વચનના પ્રકાશમાં ચાલવા માટે એ પ્રભુની સહાય માંગે છે અને પરમેશ્વર પિતાને જણાવે છે કે મારે પ્રભુ જે માર્ગે ચાલવું છે તે મારે તમારા માર્ગમાં ચાલવાની વાત, દેવના વિશ્વાસુપણાના માર્ગમાં ચાલવાની વાત, કૃપાનો જે માર્ગ છે એમાં આગળ વધવાની વાત. પ્રભુ મને એ બતાવ કે જેથી કરીને હું પ્રભુ એ તારા માર્ગમાં ચાલી શકું. પ્રભુ હું એ તારા માર્ગમાં ચાલી શકું અને મારા જીવન દ્વારા મારા દેવ યહોવાને હું ધન્યવાદ આપું છું. એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ જે મહાન પિતા છે તેને કહે છે
ભૂલી નથી. અને એટલે દેવનો માર્ગ એ ચાલવા માટે, પ્રભુના માર્ગમાં ચાલવા માટે પરમેશ્વર તને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે પ્રભુ મને તમારા માર્ગમાં મારે કેવી રીતે ચાલવું એ બતાવો, એ મને શીખવો, એ મને જણાવો, કે જેથી કરીને ગમે તે સંજોગો અને પરિસ્થિતિ હોય મારા પ્રભુ તમારા માર્ગમાં ચાલી શકું, તમારા માર્ગમાં ટકી શકું. અને આવનાર નવું વર્ષ એ અમારા બધાના જીવનમાં આખા વિશ્વને માટે જો પ્રભુનું નામ આવે બધાને માટે પરમેશ્વર પિતા આ વચન દ્વારા આપણને ખાતરી આપે છે કે કૃપાળુ દેવ છે અને જેમ અત્યાર સુધી કૃપા કરી છે તેમ આવનાર વર્ષમાં પણ કૃપા કરનાર છે. અને જેમ અત્યાર સુધી આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને જીવ્યા એ રીતે આવનાર નવા વર્ષમાં પણ ઈશ્વર પરનો જે ભરોસો વિશ્વાસ છે એ વિશ્વાસમાં આપણે ચાલવાનું અડગ બનીએ. અને નંબર 3 બતાવ્યું કે મારે તારા માર્ગમાં ચાલવું છે અને માર્ગમાં મારે ચાલવું જોઈએ તો કેવી રીતે હું ચાલી શકું અને મને એ માર્ગ બતાવો. પ્રભુને પ્રાર્થના કરી છે પ્રભુ મને માર્ગ બતાવો. વિકટ પરિસ્થિતિમાં પ્રભુ આપણો માર્ગ બને છે અને કે એમાંથી બહાર કાઢી છે. અને ચોથી ને છેલ્લી વાત લખે છે કેમ કે હું તારામાં મારું અંતઃકરણ લગાવું છું. પ્રભુ આ જગત અને જગતના માનવોને ભૌતિક બાબતોમાં નહીં, બીજી બાબતો તરફ નહીં, પણ મારું લક્ષ્ય અને મારું ધ્યેય શું છે કે છે હું તારામાં મારું અંતઃકરણ લગાવું. દેવમાં મારું અંતઃકરણ એ સ્થાપિત કરીને પ્રભુના માર્ગમાં ચાલી શકું. અને એટલા માટે છે મારું અંતઃકરણ ક્યાં લગાવું છું? જગતમાં નહીં, જગતના માનવમાં નહીં, નાશવંત બાબતોમાં નહીં, પણ જે અવિનાશી બાબતો છે, જે જીવનની બાબતો છે, જે પ્રભુના વચનના પ્રકાશમાં મળતી બાબતો છે, દેવના વચનના પરાક્રમના અનુભવથી મળતું જે સામર્થ્ય એની જે વાતો છે એમાં કે છે બીજા કે છે ઉપરની વાત દેવના રાજ્ય સંબંધીની વાતો. અને માટે મને પ્રભુ મારું જે અંતઃકરણ હું તમારા પર લગાડું છું ત્યારે આગળ વધવાને માટે તમારી પુષ્કળ કૃપા કરો. એ કૃપાના અનુભવમાં પિતાજી હું જીવનમાં આગળ વધીને મારા જીવનથી મારા રાજા શ્રીમંત ભગવાને હું ધન્યવાદ આપું છું. ગીતશાસ્ત્ર 11મો અધ્યાય અને તેની કલમ આપણે વાંચીએ તો જૂના કરારની અંદર ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય અને ત્યાં ગાડી પ્રભુ આપણને તેના એ વચનના પ્રકાશની અંદર જણાવે છે કે આપણે એ પ્રભુના ભરોસો છે એમાંથી ભટકેલા જે 11મો અધ્યાય પહેલી કલમ યહોવા પર હું ભરોસો રાખું છું. તમે મારા જીવને કેમ કહો છો કે પક્ષીની પેઠે તું તારા પર્વત પર ઉડી જા. મને કેમ તમે એમ કહો છો કે પક્ષીની પેઠે શું કર પર્વત પર ઉડી જા. પણ મારો ભરોસો કોણ છે? હાલેલુયા. હું યહોવા પર ભરોસો રાખું છું. કદાચ એ પક્ષી થાકી જાય, પક્ષી એ માર્ગમાંથી ભટકી જાય, પણ મારો આધાર, મારો વિશ્વાસ, મારો ભરોસો ગીત કરતા દાઉદ વાક્ય છે યહોવા પર હું ભરોસો રાખું છું. મારે પ્રશ્ન કે તમે બને તો મારા જીવને કેમ કહો છો કે પક્ષીની પેઠે તારા પર્વત પર ઉડી જા. મારો પર્વત, મારો ખડક એ તો કોણ છે? સૈન્યનો દેવ યહોવા. અને ત્યાર પછી ગીતશાસ્ત્ર દેવ અને એના 14મા વચનમાં જો આપણે જોઈએ તો ત્યાં પણ પ્રભુનો દાસ યાત્રા વાળી લખે છે ઈશ્વર ભક્ત મુસાની જે પ્રાર્થના છે એમાં 90મા અધ્યાયના 14મા વચનમાં કે છે સવારમાં તારી કૃપાથી અમને તૃપ્તિ કર
જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. પ્રભુનો દાસ શું કહે છે? ઈશ્વર ભક્ત મુસાર સમાજમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર. આવનાર નવું વર્ષ 2021 ની સાલ મનાવો અને એની સભા એ ઈશ્વર ભક્ત જે મુસાર પ્રાર્થના કરે છે એ મને તમને શીખવે છે કે આપણે પણ એવી અપેક્ષા સાથે દેવની કૃપાના અનુભવ આગળ વધીએ, પ્રભુના વિશ્વાસમાં આગળ વધીએ, પ્રભુના માર્ગમાં આગળ ચાલીએ અને માટેની પ્રાર્થના કરીએ કે પ્રભુ સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર. જે માનાની જરૂરિયાત છે બધાથી પ્રભુ તૃપ્ત કરે, જેથી અમે અમારા સર્વ દિવસો એ 2021 નું વર્ષ જે નવું આવનાર વર્ષ એના બધા જ દિવસો કે જે હર્ષ તથા આનંદમાં જશે. પરિસ્થિતિ ભલે ગમે તે હોય પણ રાજાઓનો રાજા અને પ્રભુનું પ્રભુ જે છે અમારી સાથે છે અને માટે એ વિશ્વાસ એ કૃપાના અનુભવમાં એના તરફ જે અંતઃકરણ લગાવીને કરવાનું છે, દેવની તરફ દ્રષ્ટિ રાખીને ચાલવાનું છે અને ત્યારે જ ગમે તે પરિસ્થિતિ હોય તો દેવની કૃપા એ કદી બનાવો આપણને નિરાશ કરશે નહીં, એ હતાશ કરશે નહીં. પણ એ પરિસ્થિતિમાં પણ તમે બધા જ દિવસો 1-2 દિવસ નહીં પણ 365 દિવસ જો પ્રભુની કૃપાના અનુભવમાં આગળ વધીશું તો જીવતા પરમેશ્વર પર આપણે વિશ્વાસ કરીને જીવનમાં આગળ વધીશું તો અને દેવનો જે માર્ગ છે એ સંબંધિત પૂછવાનું છે પ્રભુને કે પ્રભુ મારે તારા માર્ગમાં ચાલવું છે, મને શીખવો કેવી રીતે હું ચાલી શકું. કદાચ ભટકી ગયા છે આપણે ત્યાંથી પાછા ફરીએ, માર્ગમાંથી દૂર ચાલ્યા ગયા છે પછી પાછા ફરીએ અને એમ કે છે અમને નાનવાળું હૃદય મળે. એટલા માટે પ્રભુ અમારી સહાય કરો, અમારી મદદ કરો કે આનંદ અને હર્ષ સાથે અમે વર્ષો અને દિવસો કે ગુજારી. અને ત્યાર પછી પરમેશ્વર પિતા ગીત શાસ્ત્ર 25મો અધ્યાય અને બીજી કલમ પર લખેલ છે કે છે મારો ભરોસો તમારા પર છે, કોઈ માણસ જાત પર નહીં. મારો ભરોસો મારો વિશ્વાસ એ સૈન્યનો દેવ યહોવા પર છે. અને ત્યારબાદ આગળ લખે છે ગીત શાસ્ત્ર 24:4 પછી અંતઃકરણ સુધી એ પ્રભુની પાસે ઉઠણીએ નમી જાય છે અને માગે છે અંતઃકરણ લગાડું છું અને દેવના અને તેથી આ નવ વર્ષ મારા આપણા જીવનમાં નવા આશીર્વાદો સાથે, નવા નિર્ણયો સાથે, નવા ધ્યેય સાથે, નવા હેતુ સાથે આપણે જીવનમાં આગળ વધીએ. ઈશ્વરને મહિમા આપનાર બને એ બાબત સમજવા માટે આવું કૃપા આપે પ્રાર્થના કરીએ. આપણા મસ્તક પાસે લાવીએ. અમારા જીવતા અને પરાક્રમી ઈશ્વર, આજે રાત્રે ફરીથી અમે તમારો આભાર માનીએ છીએ. એ વાલાઓ નિહાળી રહ્યા છે, સંગત માણી રહ્યા છે, ધન્યવાદ કરીએ છીએ. 2021 નું વર્ષ પ્રભુ એનો આ ઉત્તમ દિવસ એની ભેટ માટે આભાર માનીએ. ઓ પ્રભુ તમે દયા કરો, કૃપા કરો. આ નવું વર્ષ અમારા જીવનમાં હવે તમારા વિશ્વાસમાં આગળ વધીએ, તમારી કૃપાના અનુભવમાં આગળ વધીએ. અમારો અંતઃકરણ પ્રભુ તમારામાં લાગુ રહે. તમારો જે માર્ગ પ્રભુ એ ચાલવાના માર્ગે શીખવો અને નવા સાથે જીવનમાં આગળ વધીને મેં જે આશીર્વાદ તમને આપવા માંગુ છું એમાં આગળ વધીએ. તમારા સમર્થ પરાક્રમી હાથોમાં સોંપવા અમારી આ પ્રાર્થના વિનંતી અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. માટે બહુ સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણે ઈશ્વરની પ્રાર્થના બોલીએ. ઈશ્વરનો આશીર્વાદ તમારું રાજ્ય જેમ આકાશમાં તમારી દિવસની રોટલી આપો પરીક્ષામાં ન
એ રાજ્ય પરાક્રમ હવે પ્રકાશ તમારા આમેન. દેવ એટલે ઈશ્વર અને ઈશ્વર આપણી સાથે રાત્રે ફરીથી અંદર ચારો નરાયણ બાળક તરીકે મરડી વતી પંચ કમિટી વતી અને મારા પરિવાર તરફથી આપ સર્વને હેપી ન્યુ યર, નવા વર્ષની પ્રેમી સલાહ. નવું વર્ષ તમારા જીવનોમાં આશીર્વાદો સાથે જીવન ગુજારવાની કૃપા આપે એવી બાળક તરીકે પ્રાર્થના અને શુભેચ્છા. અને આવતીકાલે સવારની નવા વર્ષની ભોજન સેવા 9:30 કલાકે મળશે એ બાબત યાદ રાખજો. થેન્ક યુ. Alliance Church તરફથી સર્વને હેપી ન્યુ યર, નવા વર્ષની સલાહ. બરાબર છે.